નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં ડુંગળીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થતો જાય છે, ત્યારે હવે આગામી દિવસોમાં ડુંગળીના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ડુંગળીની બજારમાં નવા માલની આવકો વધતા ભાવમાં છેલ્લા 2 દિવસમાં ₹100 થી 150નો ઘટાડો થયો હતો। મહુવામાં આવક ખોલે ત્યારે 2 લાખ કટા આસપાસની આવક થાય છે અને આવક સારી રહેવાથી બજારોમાં ભાવ તૂટી રહ્યા છે। વેપારીઓ કહે છે કે અત્યારે અનેક રાજ્યોના વેપારીઓ ગુજરાતમાં ડુંગળીની ખરીદી કરવા આવે છે, પરંતુ પુષ્કળ આવકો હોવાથી ઊંચા ભાવથી લેવાલ નથી, જેના કારણે ભાવ ધીમી ગતિએ દબાઈ રહ્યા છે। આગામી દિવસમાં જો દેશાવરના વેપારીઓ નીચા ભાવની ઓફર કરશે તો ભાવ હજી પણ થોડા નીચા આવી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ઓલ ઓવર ડુંગળીની બજારમાં મોટી તેજી હવે દેખાતી નથી અને બજારો આ મહિનેથી ધીમી ગતિએ ઘસાતું જશે। જાન્યુઆરીમાં નાસિકની આવક કેવી આવે છે અને નીચા ભાવથી જ નિકાસ વેપારો ચાલુ થાય તો બજારમાં ફરી સુધારો આવે તેવી સંભાવના છે। એ સિવાય ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી। રાજકોટમાં ડુંગળીની નવી 52,000 કટાની આવક થઈ હતી અને ભાવ ₹130 થી 651 હતા। ગોંડલમાં 36,000 કટાના વેપાર હતા અને ભાવ ₹141 થી 841 હતા। સફેદમાં 700 કટાની આવક સામે ભાવ ₹201 થી 506 હતા। મહુવામાં લાલ ડુંગળીના 70,000 કટાના વેપાર હતા અને ભાવ 20 કિલોના લાલમાં ₹200 થી 748 હતા। સફેદની 22,000 થેલીની આવક સામે ભાવ ₹222 થી 601 હતા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।